હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે જ વાગ્યા છે 4:30 અને સવારના 4:30 અને હું ઉઠી ગઈ છું કારણ કે આજે અમારે જવાનું છે બહાર. તો ચાલો, જો આપણે બહાર જવાનું છે મીન્સ કે વેરાવળને જવાનું છે. પપ્પાના મારા સસરાના સંબંધી છે એને ત્યાં મળવા જવાનું છે. તો અહીંયા મેં પપ્પા માટે અદરવાળું દૂધ પાણી મૂકી દીધું છે અને એ થઈ જાય એટલે ચા ચડાવી દઈશું. દીવા મેં કરી લીધા છે, 4 વાગ્યામાં ઉઠીને નાઈ બાઈ ને દીવા કરી લીધા અને હવે આપણે ચા બની જાય મશીનમાં કપડાં નાખી દઈએ. એ બધું આપણું કામ થોડું કમ્પ્લીટ થઈ જાય પછી તનિષને અને જીએનસીને ઉઠાનું. તો અત્યારે હજી વાગ્યા છે 4:30 ને માથે થઈ છે 5 મિનિટ. તો ચાલો આપણે ફટાફટ થોડું કામ કરી લઈએ અને પછી આપણે એ બેને ઉઠાડી અને નાસ્તો કરી લઈએ. તો જો જીએનસી ઉઠી ગઈ છે અને રેડી થઈ ગઈ છે. તો જીયાનસી નાસ્તો કરવા બેસી ગઈ છે. હું નાસ્તો કરી લઉં, થોડોક જ મારે કરવો છે પણ નાસ્તો આપણે કરી લઈએ અને પછી આપણે નીકળીએ. તો અત્યારે વાગ્યા છે 5:30 અને અમે બધા રેડી થઈ ગયા છે. મમ્મીમાં બેઠા છે, તનિષા રેડી છે, જીયાનસી રેડી છે અને હું રેડી છે. કાં હવે પપ્પા બાપુ રેડી થાય છે? કાં દાદુ પપ્પા ન થતા જીયાનસી બાપુ આવતા હોય તો ભાઈ પપ્પા ના રહેવું પડે ને, એટલે દાદુ આવે છે આપણી સાથે. પછી પછી દાદુ હા બધાય હાલે બધું ફટાફટ નાસ્તો કરો મને. લા તો આપણે છે ને રેડી થઈને જ નાસ્તો કરીએ છીએ, એટલે નાસ્તો કરીને પછી નીકળવાની જ વાર રહી. ત્યાં સુધીમાં પપ્પા પણ રેડી થઈ જાય. જેન્ટ્સે જો અડધો નાસ્તો મૂકી દીધો અને આ જતી રહી શૂઝ લઈને. તો ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. તો જો નરેશભાઈ ગાડી હલાવે છે, પપ્પા બાજુમાં બેઠા છે. અહીંયા રોશનીબેન, અહીંયા મમ્મી, દીક, તનિષ, પાઠ અને જીએનસી સૂતી છે મારા ખૂણામાં અને અહીંયા હું. તો અમે આરામથી બેઠા છે. જીએનસી બિસ્કિટ ખાય છે. તો જો અમે પૂગી ગયા છે જાફરાબાદમાં. આવતા હોય જોઈ લે નહીં જેવી ના ના એમની આવશે આવી ગયા તો જ્યાં બધામાં છે ને એ લોકો તાજા બુમલા સુકાતા હોય. જો આમાં બધામાં ટંગાડી ના હોય. તો અમે જમી લીધું છે વેજીયાથી. અમે જમી લીધું છે અને જમીને અમે બેસી ગયા છે. હવે સાંઈથી ક્યાં જવાનું છે ને એ કંઈ ખબર નથી. તો અત્યારે તો અમે જાફરાબાદમાં છે. તો છે ને અમે વાંચી જાફરાબાદથી છે ને ડાયરેક્ટ આવ્યા છે. દીવ કોને કોને જવું હતું? મારે પાઠને અમને બેને દીવ મારે જવું. જો પૂગી ગયા છે અમે દીવ. અંદર જા દે તલા દે અને જો રે નેવી દીવ પૂગી ગયા છે આપણે. હવે અહીં તો કંઈ ફરવાનું નથી પણ જે આપણે કંઈક ચોકલેટ ને એવું લેવું છે ને તો એ આપણે લેવા આવ્યા છે. તો જો અમે આવી ગયા છે ચોકલેટની દુકાન. ના ભાઈ એ તો ટેસ્ટ કરેલી છે. ના કઈ ખોલા
એટલો નથી ખાટલો આ ખાટલો ય નો આય છે આપણે પોરબંદરમાં હોય વાડી એવી રીતે જ છે જો વેરાવળમાં જમ્પિંગ ચપાટ આ જમ્પિંગ નીંદર પૂરી થઈ ગઈ જમ્પિંગ જપાનની ઉઠી ગયો હવે તો પપ્પા જમ્પિંગ ચપાટ હાય હાય જીઓ સીધો રે ને બે સીધા લેવો ને વાજા લીધા તો અહીંયા વેરાવળની આ મચ્છી માર્કેટ જો વેરાવળ વેરાવળ મચ્છી ચીચી આવી હોય ચીચી છે કેમ ચીચી છે જોતા કીડા લઈ જઈશ કેમ હવે છે બાકી હીરા ને સાચું છે હમણાં ચોરાવ્યું ધની તો જો જ્યાં છે અત્યારે અહીંયા છે અને અમે જો અહીંયા આ વેરાવળની મચ્છી માર્કેટ છે ને ત્યાં અમે ઊભા છે કારણ કે અહીં અમે અહીં પપ્પાના છે ને સંબંધી એના ઘરે આવ્યા છે અમારો સામાન ચોકલેટ ને આ બધું અહીં દેવાનું છે ઈ ને તો જો અમે છે ને કાલે ચોકલેટ લઈ આવ્યા ને તમને બતાવી દઉં કઈ લઈ આવ્યા તો જો એક આ છે ને મિલ્કવાળી છે મિલ્કવાળી ચોકલેટ છે અલગ અલગ અંદરથી ફ્લેવર નીકળે કે શું જેલીવાળી આપી કે શું અમને બે ટેસ્ટ કરાવી હતી એક મિલ્કવાળી હતી અને અંદર જેલી હતી અને એક આ મિલ્કવાળી તો એક આ અમને અહીંયા નવી દેખાય એટલે આ લીધી આ અહીંયા મળે છે કે નહીં મને કોમેન્ટ કરજો અને એક આ તો અહીંયા મળતી જ નથી પણ એટલા માટે અમે ગયા હતા કે આ એકદમ છે ને સરસ ચોકલેટ આવે છે તો એક આ લઈ આવ્યા અમે અને બીજી છે એક આ ન્યૂ ચોકલેટ તો આની અંદર છે ને આમ જેલી ટાઈપ જેલી નથી આવતું પણ ખબર નહીં આમ અલગ જ આવે છે જેલી તો નથી જ નીકળતી આની અંદરથી આની અંદર આમ સોફ્ટ આમ કંઈક જ્યુસ જેવું કંઈક નીકળે એ ટાઈપની છે આમાં મિક્સમાં છે તો એક આ લઈ આવ્યા અને આ છે રોલ તો ચોકલેટવાળા રોલ છે હા એ ચોકલેટવાળા રોલ છે તો આ છે ને 4 પેકેટ અમે લઈ આવ્યા છે 3 એક પૂજાબેનનું રોશનીબેનનું અને અમારા માટે તો ચારેય માટે આ એક લીધા છે એક એટલે કે પૂજાબેન રોશનીબેનનું અમાર છે અને આ અમારું એમ એવી રીતે આટલી લઈ આવ્યા છે તો આ ચોકલેટ અહીંયા મળતી નથી જો મને મળતી હોય ને આ ચોકલેટ તો મને કોમેન્ટ કરજો કે આ કઈ જગ્યાએ અહીંયા મળે છે અહીંયા નથી મળતી એટલે અમે સ્પેશિયલ આ લેવા ગયા આ અને આ તો ચાલો જો આટલી લઈ આવ્યા અને બીજું કંઈ નથી લીધું તો ચાલો આ વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ